નમસ્તે મિત્રો, ગુણોત્તર અને પ્રમાણનો દાખલો છે દરેક પરીક્ષામાં પૂછાતો હોય છે. જો અહીં દાખલો આપેલો છે, કોઈ પૈસા છે વેચવાના છે, નફો છે વેચવાનો છે, તો કેવી રીતે વેચાય અથવા ગુણોત્તર ઉપરથી જે ઉંમર છે કેવી રીતે શોધી, તો આવા દાખલા એકદમ સરળ રીતે સમજ મેળવશે. સૌથી પહેલા જો અહીંયા ક્વેશ્ચન શું આપેલું છે, ABC ત્રણ વ્યક્તિ છે, વચ્ચે નફો એવી રીતે વહેંચવામાં આવે કે જો એને મળતા દર 100 પૈસાની સામે, વિચારી લો કે એને જો 100 પૈસા મળે છે તો બી ને કેટલા મળે છે, 65 પૈસા મળે છે, અને સી ને મળે છે 40 પૈસા મળે છે. તો અહીંયા આપેલું છે સી ના ભાગમાં 8 રૂપિયા આવે છે, તો કુલ નફો શોધવાનો છે. તો ઘણામાં શું હોય, ડાયરેક્ટ ગુણોત્તર આપેલો હોય એ સંખ્યા આપેલી છે, આવી રીતે છે એ બી સી. તો એ ને કેટલા પૈસા મળે છે, તો એ ને મળે છે 100 પૈસા, તો સામે બી ને કેટલા મળશે, 65 પૈસા, તો સી ને કેટલા મળશે, 40 પૈસા મળે છે. આવી રીતે લખી દો 40. બધા માપ શેમાં છે, પૈસામાં છે. હવે બીજું શું આપેલું છે, જો સી ના ભાગમાં 8 રૂપિયા આવે, આ બધા શેમાં છે, પૈસામાં છે. વિચારી લો કે સી છે એના ભાગમાં આવે છે 8 રૂપિયા, તો કુલ નફો છે કેટલો થશે. કરવાનું શું, આ જે ત્રણ સંખ્યા છે 100, 65, 40, ભલે પૈસામાં આપેલા છે, ત્રણેયનો કરી દો સરવાળો. જો 65 અને 40, 60 પ્લસ 40 કરો તો 100, અને 5 105, 105 પ્લસ 100 કરશો તો કેટલા મળશે, 205 પૈસા. ખ્યાલ આવ્યો છે. જો અહીંયા જોઈએ આપણે સી માટે, તો સી ના બંને આપેલા છે. એવું કહેવાય કે જ્યારે જો સી ને 40 પૈસા મળે છે તો ટોટલ કેટલા પૈસા થઈ જાય છે, 205. અથવા બીજું કહેવાય, જો 205 પૈસા હોય તો સી ના ભાગમાં આવે છે 40 પૈસા, તો 40 પૈસા એ 205 કુલ. તો 8 રૂપિયા જ્યારે એને મળે છે ત્યારે કુલ કેટલા. ખ્યાલ આવ્યો. 40 પૈસા હોય અને સી ના ભાગમાં આવે તો 205 કુલ, તો 8 રૂપિયા હોય તો કુલ કેટલા. 8 ગુણ્યા કરી દો 205, છેદમાં મૂકવાના છે 40. તો 8 છે, 8 5 40 ભાગ ચાલે છે, તો 5 અહીંયા ભાગ ઉડશે, 5 ચોક 20, 5 એકા 5, 41, એટલે કે 41 રૂપિયા. એ જો 8 જે રૂપિયા લીધા છે એટલા માટે 41 આવશે. શેમાં આવશે, રૂપિયામાં આવશે. અહીં જો 40 પૈસા હતા તો 205 પૈસા, 8 રૂપિયા એ 41 રૂપિયા નફો. જો ઓપ્શન નંબર એ આપેલું છે, એ શું થઈ જાય, એ જે ત્રણ વ્યક્તિ છે એમનો કુલ નફો છે 41 રૂપિયા થશે. આવી રીતે આગળ બીજો એક પ્રશ્ન જોઈએ. જો અહીંયા ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો એ પિતાની ઉંમર બરાબર છે, મતલબ કે ત્રણે જે પુત્રો છે એમની ઉંમરનો સરવાળો કરો, ટોટલ મળશે શું હશે, પિતાની ઉંમર. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ આપેલું છે. જો અહીંયા ગુણોત્તર આપેલો છે 2:3:5. અલગથી આપણે આવા દાખલા જોયેલા છે. આવી રીતે ગુણોત્તર આપેલો હોય, ઉંમર શોધવાનો હોય, અથવા નાનો પુત્ર જુઓ, જેનો ગુણોત્તર ઓછો હોય એવું પુત્ર કેવો, સૌથી નાનો. આ બીજા નંબરે આ સૌથી મોટો કહેવાય. જો સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ આપેલી છે તો પિતાની ઉંમર કેટલી થાય. જો આપણે x બનાવીએ આવી રીતે લખાય 2x 3x 5x. આ 5x વાળો છે સૌથી મોટો કહેવાય. એના માટે ઉંમર આપેલી જ છે કે 5x વાળાની ઉંમર કેટલી છે, 30 છે. તો x શોધવું હોય તો 30 ના છેદમાં 5 મૂકીએ તો x બરાબર 6. ખ્યાલ આવે છે. તો x ની કિંમત શું થઈ, 6. હવે પિતાની ઉંમર માટે જો આપેલું છે કે ત્રણેય પુત્રોની ઉંમર સરવાળો કરીએ તો પિતાની ઉંમર મળે છે. આજે ત્રણેયનો કરી દો સરવાળો, 5 + 3 8, 8 + 2 10, ટોટલ કેટલા થાય, 10x. તો જો 10 આમાં x ની કિંમત મૂકીએ તો 10 ગુણ્યા x ની કિંમત કેટલી છે, અહીંયા 6 છે, તો 10 ગુણ્યા 6 બરાબર 60 વર્ષ. આ શું આવ્યું, ત્રણેય જે પુત્રોની ઉંમરનો જે સરવાળો છે એ, એના બરાબર તો પિતાની ઉંમર હતી, તો 60 વર્ષ શું થાય, એના પિતાની ઉંમર. જો અહીંયા ઓપ્શન નંબર ડી આપેલો છે, એ શું કહેવાય, એનો આન્સર. સૌથી નાનો પુત્ર છે એની ઉંમર કેટલી થશે, તો જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આગળ બીજો પ્રશ્ન જોઈએ. ધંધામાં છે એમાં નફો વેચવાનો છે, અથવા નફો વેચેલો છે એના અલગથી ભાગ પાડવાનો છે, કોના ભાગમાં કેટલો આવ્યો છે. તો આવા પણ અલગથી વિડીયો પહેલા જોયેલા છે, એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આવી રીતે અલગ અલગ કોન્સેપ્ટ વાઇઝ જે પ્રશ્નો છે એના પણ વિડીયો છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. એ જો સૌથી પહેલા શરૂઆત કરીએ કે ધંધામાં નફો એ બી સી અને ડી, ચાર વ્યક્તિ છે, એ બી સી અને ડી. અહીંયા જો ગુણોત્તર પણ આપેલું છે 5 2 4 3. પહેલા વ્યક્તિ માટે પહેલો ગુણોત્તર એવી રીતે 4 છે. હવે વેચવાનું છે. જો સી ને ડી કરતા 2000 રૂપિયા વધુ મળે, આ બંનેની વાત છે. જો સી છે
એની ડી કરતા કેટલા વધુ મળે છે? 2000 રૂપિયા. હવે કરવાનું શું? આ બંનેનો ગુણોત્તર જોઈ લેવાનો. સી નો ગુણોત્તર 4 છે, અહીંયા 3 છે. કરવાની ગુણોત્તરની બાદબાકી. 4 - 3 એટલે કે 1. તો ગુણોત્તરનો બંને વચ્ચે તફાવત કેટલો છે? 1 નો. તો 1 ના સામે પૈસાનો કેટલો તફાવત આવે છે? તો 2000 રૂપિયાનો. ખ્યાલ આવે શું કર્યું? સી ના ભાગમાં જે ડી કરતા કેટલા વધારે આવે છે? 2000 રૂપિયા. તો આપણે જે આનો ગુણોત્તર હોય બંને વચ્ચેનો એનો તફાવત કરવાનો, એટલે કે બાદબાકી 4 - 3 કર્યા તો 1. 1 તફાવતના સામે રૂપિયા કેટલા છે? 2000 રૂપિયાનો ફરક આવે છે. તો બી ને કેટલા રૂપિયા મળે? બી માટે શોધવાનું છે. તો બી બરાબર એનો ગુણોત્તર કેટલો છે? 2. તો જો 2 આપણે x લખી દઈએ તો 2 × 2000. 1 માટે કિંમત કેટલી હતી? 2000. તો 2 માટે શોધવી હોય તો 2000 × 2 એટલે કે 2 × 2 4000 રૂપિયા. આ શેના માટે આયા? તો બી. ઓપ્શન નંબર ડી આપેલો છે. તો એ શું થાય? એનો જવાબ. ખ્યાલ આવે છે? તો આવી રીતે એકદમ સરળ રીતે આપણે જે દાખલાનો છે જવાબ આપી શકીએ. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.